ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર રોચક જંગ જામ્યો હતો. સતત ગોપાલ ઇટાલિયાએ 7મા રાઉન્ડથી બાજી મારી હતી અને અંતે 21મા રાઉન્ડના અંતમાં ગોપાલ ઇટાલિયાએ 17,000 કરતાં વધુ મતોની લીડ મેળવી. જોકે આ તમામની વચ્ચે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જેવા જીતીને બહાર આવે છે, લોકો એમનું સ્વાગત કરે છે, લોકો એમને અભિનંદન આપે છે. એ દરમિયાન નજરે પડ્યું હતું એક દ્રશ્ય, નજરે પડી હતી એક પ્લેટ અને એમાં લખ્યું હતું એડવોકેટ ગોપાલ ઇટાલિયા, એમએલએ ગુજરાત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં મોરે મોરાની જંગ સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આજથી બરોબર 1 મહિના પહેલા એ આગાસ થયો હતો. એ જંગ ફૂંકાયો હતો કે વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ, નીતિન રાણપરિયા સહિતના ઉમેદવારો મેદાને હતા. જો કે આ તમામને પાછળ છોડીને ગોપાલ ઇટાલિયાએ 17,000 મતોની લીડ સાથે વિસાવદર એ જીતી ચૂક્યા છે. જો કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર જીતતાની સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે ગોપાલ ઇટાલિયાએ બહાર આવ્યા એ દરમિયાનનો એક વિડીયો એ વાયરલ થઈ રહ્યો છે. જો કે એની સાથે સાથે અમારી ટીમ પણ ત્યાં હાજર હતી. એ ટીમના લોકોના એ વિડીયોઝની અંદર એ વિડીયો કવર થયો છે અને જેમાં સૌથી પહેલાં જ ગોપાલ ઇટાલિયાને એક પ્લેટ આપવામાં આવી હતી, જેમાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા લખ્યું હતું અને નીચે લખ્યું હતું એમએલએ ગુજરાત. એટલે કે હવે વિધિવત રીતે ગોપાલ ઇટાલિયા એ આમ આદમી પાર્ટીના નેતા તો ખરા, આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી તો ખરા, પરંતુ ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય બની ચૂક્યા છે. ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિસ્તારના ધારાસભ્ય બનતાની સાથે જ ત્યાંથી જ્યારે એટલે કે જે જગ્યા ઉપર મતગણતરી થતી હતી જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે, એ મતગણતરી સેન્ટરની બહાર આવતી વખતે દરમિયાન ત્યાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. જો કે આ તમામની વચ્ચે પ્રવીણ રામ, મનોજ સોરઠિયા, રાજુ કરપડા સહિતના નેતાઓની અંદર એક ઉત્સાહ જોવા મળ્યો હતો. એ ઉત્સાહ હતો વિસાવદર વિધાનસભાના લોકોનો પણ ત્યાં જોવા મળ્યો કે જેમને ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર ત્યાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પરંતુ આ તમામની વચ્ચે સૌથી ચર્ચિત અને અચંબિત કરનારી વસ્તુ શું હતી? તો ત્યાં કેટલાક યુવા આગેવાનો આવ્યા હતા કે જે એક પ્લેટ લઈને આવ્યા હતા જેમાં લખ્યું હતું એડવોકેટ ગોપાલ ઇટાલિયા, એમએલએ ગુજરાત. શું એ દ્રશ્યો હતા અને પ્લેટ એ ક્યારે નજરે પડે છે? જુઓ આ બે પણ. તો એક તરફ ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી અધિકારી પાસેથી પોતાનું ધારાસભ્ય પદનું પ્રમાણપત્ર સ્વીકારે છે. ધારાસભ્ય પદનું પ્રમાણપત્ર સ્વીકારતાની સાથે જ ત્યાંથી બહાર આવે છે. કાર્યકર્તાઓ તેમની સાથે હતા, તેમના નેતાઓ તેમની સાથે હતા, તેમના સમર્થકો તેમની સાથે હતા અને દરમિયાન કેટલાક લોકો એ ગોપાલ ઇટાલિયાને અભિનંદન આપવા માટે આવ્યા હતા, તેમને મળવા આવ્યા હતા, આ ખુશીની ક્ષણની અંદર તેમના ભાગીદાર થવા આવ્યા હતા. અને એ જ દરમિયાન યુવાનો ત્યાં હાજર હતા કે જેમને ગોપાલ ઇટાલિયાને વિધિવત રીતે, આમ તો ચૂંટણી પંચ દ્વારા, ચૂંટણીના અધિકારીઓ દ્વારા તેમને ધારાસભ્યનું એ લેટર આપવામાં આવતું હોય છે, પરંતુ ધારાસભ્યની ગાડીની આગળ એમએલએ ગુજરાત વાળી લખેલી એક પ્લેટ હોય છે અને એ પ્લેટ ગોપાલ ઇટાલિયાના વિસાવદરના યુવાનો દ્વારા આપવામાં આવી છે. અને પ્લેટ વિસાવદરના યુવાનોએ ગોપાલ ઇટાલિયાને હાથોહાથ આપીને નજરની અંદર કેદ થઈ કે ધારાસભ્ય એટલે કે એમએલએ ઓફ ગુજરાત એડવોકેટ ગોપાલ ઇટાલિયા. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની જીતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.